સન્માન અને સ્વાગત કરો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી જગજીવનદાસ બાપુ ઉપસ્થિત છે, ત્યારે ભાણજીભાઈ શિવગણભાઈ ઠાકરાણીનો વિનંતી કરીશ કે આપ આવો અને પરમ પૂજ્ય સંશ્રી જગજીવનદાસ બાપુનું શાલ, મુમેન્ટો અને ફૂલહારથી સ્વાગત અને સન્માન કરો. ત્યારબાદ વેલજીભાઈ અરજણ પોકાર તેઓ પણ તૈયાર રહેશે. વેલજીભાઈ અરજણ પોકાર. પરમ પૂજ્ય સંતશ્રી અને ભાગવત આચાર્ય શ્રી મહેશભાઈ ભટ્ટ ઉપસ્થિત છે, ત્યારે વેલજીભાઈ અરજણભાઈ પોકારને વિનંતી કરીશ કે આપ આવો અને પરમ પૂજ્ય મહેશભાઈ ભટ્ટનું મુમેન્ટો, શાલ અને ફૂલહારથી સન્માન અને સ્વાગત કરો. ત્યારબાદ સ્ટેજ પર બિરાજિત પરમ પૂજ્ય હંસરાજભાઈ જોશી ઉપસ્થિત છે, ત્યારે તેમના સન્માન માટે હું નરસિંહભાઈ નાનજી દિવાણી ને વિનંતી કરીશ કે આપ આવો અને પરમ પૂજ્ય હંસરાજભાઈ જોશીનું સન્માન કરો. શ્રી નરસિંહભાઈ નાનજી દિવાણી. સંતોના સન્માન બાદ આપણી વચ્ચે સ્ટેજ પર બિરાજિત આપણા સમાજના મોવડી એવા જેઠાલાલ ભાઈ લાલજીભાઈ ચોપડા, અખિલ ભારતીય સનાતન કેન્દ્ર સ્થાનના પ્રમુખ, તેઓ ઉપસ્થિત છે, ત્યારે બાબુભાઈ રામજી દિવાણી પ્રમુખ શ્રી લક્ષ્મીનારાયણ સમાજ થરાવડા ને હું વિનંતી કરીશ કે આપ આવો અને શ્રી જેઠાલાલ ભાઈ લાલજીભાઈ ચોપડાનું મોમેન્ટો, શાલ અને ફૂલહાર દ્વારા સન્માન કરો. ત્યારબાદ
ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત હંસરાજભાઈ દેવજીભાઈ ધોળુ લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન, જેમના ફાળે એક એવું ખાતું છે કે એજ્યુકેશન, શિક્ષણ, જે શિક્ષણ કદાચ માણસને ધારે તો ક્યાંય લઈ જાય. સમાજ સુધારવાનું જો મહત્વનું પરિબળ હોય બાપુ તો એ છે શિક્ષણ, અને એ શિક્ષણની જવાબદારી જેમના શિરે છે એવા લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન શિક્ષણ સમિતિના ચેરમેન એવા શ્રી હંસરાજભાઈ દેવજીભાઈ ધોળુના સન્માન માટે હું વિનંતી કરીશ. પ્રેમજી ભાઈ ખેતાભાઈ દિવાણી, શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ મંત્રી થરાવડા, તેઓને વિનંતી કરીશ કે આપ આવો અને શ્રી હંસરાજભાઈ દેવજીભાઈનું સન્માન કરો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી ગંગારામભાઈ શિવદાસભાઈ રામાણી, શ્રી ઉપપ્રમુખ લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન, તેઓ ઉપસ્થિત છે. ત્યારે હું શાંતિલાલભાઈ માધવજીભાઈ ભવાણીને વિનંતી કરીશ કે આપ આવો અને ગંગારામભાઈનું શાલ, મોમેન્ટો અને ફૂલહારથી સન્માન કરો. શ્રી ગંગારામભાઈ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત રતિલાલભાઈ મંજીભાઈ પોકાર, તેઓ શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન ના મંત્રી છે હાલે, અને વાઇસ શિક્ષણ સમિતિના ચેરમેન, અને આપણે સૌ દર મહિને વાંચીએ છીએ ઉમા દર્પણ, તેઓના પણ તંત્રી છે, તેઓ ઉપસ્થિત છે. ત્યારે તેમના સન્માન માટે શાંતિલાલ માધવજી છભૈયાને વિનંતી કરીશ કે આપ આવો અને શ્રી રતિલાલભાઈનું સન્માન કરો. આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી ગંગારામભાઈ શિવજી ચૌહાણ, તેઓ ઉમિયા માતાજીના ટ્રસ્ટના કેશિયર, તેઓ ઉપસ્થિત છે. પણ તો હરિભાઈ અર્જણભાઈ દિવાણીનો વિનંતી કરીશ કે આપ આવો અને તેમનું શાલ, મોમેન્ટો અને ફૂલહારથી સન્માન કરો. તેઓને હું વિનંતી કરીશ કે આપ આવો અને ડાયસ ઉપર બિરાજો. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી.
ત્યારબાદ આ સ્ટેજ પર બિરાજિત આપણા લક્ષ્મીનારાયણ સમાજ થરાવડાના પ્રમુખ શ્રી બાબુભાઈ રામજીભાઈ દિવાણી સ્ટેજ પર બિરાજિત છે, ત્યારે ધીરજભાઈ જેઠાભાઈ શેઠિયાને હું વિનંતી કરીશ કે આપ આવો અને બાબુભાઈ રામજીભાઈ દિવાણીનું શાલ, મુમેન્ટો અને ફૂલહારથી સન્માન કરો. અહીંયા સ્ટેજ પર બિરાજિત નથી, પણ બાપુ એક ગુજરાતી સરસ લીટી છે કે સુગંધ કોઈ દિવસ કોઈ જગ્યા રોકતી નથી, એ પોતે પ્રસરે છે. આપ ગુજરાતીની અંદર કહીએ તો આ પાચાણની અંદર કંઈક ગમે તે હોય, પછી ભાગવત હોય કે પછી રામનું નામ હોય કે માં ગાયત્રીનું નામ હોય, પછી 1000 કુંડી યજ્ઞની વાત આવે ત્યારે અમારા શિવજી બાપા તો હોય જ. એટલે એના માટે એમ કહેવાય કે સુગંધ છે એ કોઈ દિવસ જગ્યા ન રોકે, એ પોતાનું સ્થાન ફેલાવીને જ રહે. એટલે આપણી વચ્ચે અહીંયા શ્રી શિવજીભાઈ ચૌહાણ ઉપસ્થિત છે, ત્યારે તેઓને વિનંતી કરીશ કે આપ આગળ આવો અને અમારા પ્રેમજીભાઈ વસ્તા ભાવાડીના હસ્તે અમારી સમાજ વતી આપ શાલ, મુમેન્ટો અને ફૂલહારથી સન્માન મેળવો. શ્રી શિવજી બાપા. સન્માનના દોર તરફ આગળ વધીએ ત્યારે જે સ્થાનને હંમેશને માટે ભગવાન, આપણે તો કદાચ સાંજે આરતી વખતે જતા હશું, પણ સતત બપોરે મારા ભગવાન લક્ષ્મીનારાયણ જમ્યા કે નહીં, સાંજે મારે લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી કરવાની છે, એની તૈયારી માટે શું કરવું, મારે 6 વાગે જવું પડે. મને કદાચ સમાજ એ પગાર આપશે, પણ લક્ષ્મીનારાયણની ચાકરી તો મારે જ, ભગવાનની ચાકરી તો મારે જ કરવાની છે. એ ભાવ આવે કે ના આવે, પણ કર્મ તો કરવું જ પડે. એ કર્મથી જ્યારે આ ગામની અંદર છેલ્લા ઘણા વર્ષોથી એક પૂજારી તરીકે ફરજ બજાવી રહ્યા છે એવા શાંતિભાઈ જોશી, અને શાંતિભાઈનો એક સ્વભાવ છે કે તમે કોઈ પણ વઢો ન તો એ કહેશે હા હા હા, સતત હા માં માનવા વાળો માણસ એ શાંતિ મહારાજ ઉપસ્થિત છે. ત્યારે એમના સન્માન માટે હું વિનંતી કરીશ રતનસિંહભાઈ ખેતા દિવાણી, આપ આવો અને અમારા ભગવાન લક્ષ્મીનારાયણના પૂજારી એવા શાંતિભાઈ જોશીનું શાલ અને મુમેન્ટો આપી અને ફૂલહારથી સન્માન કરો. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી. ત્યારબાદ
આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી ધર્મેન્દ્રભાઈ કોટવાલ તેઓ ભુજથી પધાર્યા છે, તો તેઓના સન્માન માટે શ્રી નરસિંહભાઈ જેઠાભાઈ સીઠિયાની વિનંતી કરીશ કે આપ ધર્મેન્દ્રભાઈનું સન્માન કરો. ત્યારબાદ આપણી વચ્ચે શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર તેઓ પણ ઉપસ્થિત છે, ત્યારે દિલીપભાઈ ભાવાણીને વિનંતી કરીશ કે આપ આવો અને ઘનશ્યામભાઈનું સન્માન કરો. શ્રી રાજનભાઈ કોટવાલ તેઓ પણ ઉપસ્થિત છે, ત્યારે તેઓના સન્માન માટે નારાયણભાઈ અર્જણભાઈ પોકારને વિનંતી કરીશ કે આપ રાજનભાઈનું સન્માન કરો. ત્યારબાદ જીતુભાઈ પરમાર પણ ઉપસ્થિત છે, ત્યારે તેના સન્માન માટે શાંતિલાલ અબજી દિવાણીને વિનંતી કરીશ કે આપ આવો અને જીતુભાઈનું સન્માન કરો. સન્માનનો દોર પૂરો કરતા પહેલા જીતુભાઈ ઉપસ્થિત છે, ત્યારે હું નારાયણભાઈને વિનંતી કરીશ કે આપ જીતુભાઈનું સન્માન કરો. સન્માનના દોરને પૂર્ણ કરતા પહેલા સન્માનને દોરને પૂરો કરતા પહેલા આમ આપણા ઘરનો જ પણ હોદો છે એટલે કાંઈ ન કહેવાય, પણ દીકરો છે એટલે કહી શકાય એવો આપણો પોતાના જ ભાઈ શ્રી જયંતિભાઈ હોદાની રૂએ જોઈએ તો કદાચ એ થરાળવા ગામના સરપંચ છે. ભલે આપણો દીકરો હોય પણ સરપંચના નાતે હું જયંતિભાઈને વિનંતી કરું કે આપ આવો અને કાંતિલાલ ડાયાભાઈને હું વિનંતી કરીશ કે આપ આવો અને અમારા જયંતિલાલ ભીમજી દિવાણી સરપંચ શ્રી થરાવડાનું સન્માન કરો. એક નવયુવાન સરપંચને એક જોરદાર તાળીઓથી આપણે આવકારીએ.
સન્માનના દોર બાદ આગળ વધીએ તો સ્ટેજ ઉપર બિરાજિત મેં શિક્ષણની વાત કરી કે કદાચ એમના મગજમાં એક નેમ છે અને બાપુ એમ કહેવાય કે એમનામાં એક નેમ છે કે શંકાનો લક્ષો લઈને શ્રદ્ધા સુધી જવું છે, પગમાં અવધની ધૂળ છે અને મારે લંકા સુધી જવું છે. એટલે કાંઈક એમની નેમ છે કે મારે આ સમાજના શિક્ષણ માટે, આ સમાજના ધાર્મિક પ્રવૃત્તિ માટે મારે કંઈક કરવું પડે. અને કચ્છીમાં કવિ તેજે એમ લખ્યું કે જો પોતાનું